નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું અમિતા। સૌથી પહેલા આપણે વાત કરીએ હવામાનની। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। અમદાવાદમાં જ્યાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું। ગાંધીનગરમાં 10.6 ડિગ્રી, નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું। તો સૌરાષ્ટ્રમાં તાપમાન વધવાને કારણે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જો કે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો। आज का जो फोरकास्ट दिया गया है, अगले आने वाले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो पवन का दिशा था उसमें उत्तर पूर्व से पूर्व है और जो तापमान है, लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है। और जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 13.7 डिग्री सेंटीग्रेड, जो कल से -1.3 डिग्री सेंटीग्रेड डाउन हुआ है। और अहमदाबाद और नियर बाई एरिया के लिए जो फोरकास्ट दिया गया है इसमें क्लियर स्काई रहेगा और लघुत्तम जो तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। રાજ્યભરમાં આગામી 2 દિવસ ઠંડીથી રાહત નહીં મળે। આગામી 48 કલાક સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે। ઉત્તર પૂર્વીય પવનના કારણે રાજ્યમાં ઠંડી અનુભવાશે। નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું, જ્યાં 9.6 ડિગ્રી તાપમાન રહ્યું। તો ડીસા 9.6 ડિગ્રી, અમદાવાદ 13.7 ડિગ્રી અને સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 11 ડિગ્રી અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન રહ્યું। સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો કહેર જે છે યથાવત જોવા મળી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી જે ઠંડીનું જે વાતાવરણ છે જોવા મળ્યું છે। ગુજરાતનું સૌથી ઠંડુ શહેર જે છે એ નલિયા નોંધાયું છે। નલિયાની અંદર 6.5 ડિગ્રી જે તાપમાન છે તે નોંધાયું છે। આ ઉપરાંત જો અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર પણ જે છે તાપમાન છે 13.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું। બાકીના જે રાજ્યો શહેરો છે તેની અંદર 10 ડિગ્રીથી ઉપર વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે, પરંતુ ગુજરાતનું નલિયા જે છે 6.5 અને ડીસા 9.6 ડિગ્રી જે છે તાપમાન નોંધાયું છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી જે દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે, જેને લોકો જે છે ઠૂંઠવાયા છે। તેનું મુખ્ય કારણ છે કે ઉત્તર પૂર્વના જે તરફથી ફૂંકાયેલા હાલ પવનો જે છે એ લોકોને ધ્રુજાવી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતના પડોશી રાજ્યો જે છે ત્યાં રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી જે છે જોવા મળે છે। માઉન્ટ આબુનું તાપમાન જે છે એ -3 ડિગ્રી જે તાપમાન નોંધાયું છે, જ્યારે ચારે બાજુ જે છે ચાદરો ફેલાઈ ગઈ હોય તેવી નજર સામે આવી રહી છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાક દરમિયાન જે છે દક્ષિણ ગુજરાત સાથે સાથે જે કચ્છનો વિસ્તાર છે ત્યાં કડકડતી ઠંડી જોવા મળશે અને દિવસે પણ તાપમાનનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ જે છે થયું છે। જોકે આગામી સમયમાં વરસાદની નહિવત શક્યતાઓ જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે સમગ્ર રાજ્યની અંદર ઠંડીનો કહેર જે જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી 24 કલાક સુધી પણ હજુ જે છે ઠંડીનું તાપમાન જે છે ક્યાંય પણ ઘટાડો થઈ શકે તેવી શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે। પરંતુ 2 દિવસ બાદ જે ધીમે ધીમે જે ઠંડીનો પારો છે એ જે છે ઠંડીનો જે ચમકારો છે ઓછો થાય તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।